નાનો એવો ગલ્લો નાખીને બેઠા હોય છે કે પછી કેટલાક લોકો ભીખ માંગીને પોતાનું આખું ગુજરાત કાઢતા હોય છે। રોશનલાલને એ મંજૂર નહોતું। કુદરતે તેને શારીરિક તકલીફ આપી તો શું થયું? તેને મન તો એ પણ એક પડકાર હતો એ તેમણે પાર કરી બતાવ્યો। રોશનલાલને કુદરતે ભલે બોલવાની કે સાંભળવાની શક્તિઓ આપી ન હોય, પણ તેઓ આ પરિસ્થિતિઓને ગાંઠે તેમ નહોતા। કુદરતે કરેલી કસોટીમાં તેઓ પાર ઉતર્યા। એટલું જ નહીં, તેમણે દેશના સૌથી મોટા મૂકબધિર ઉદ્યોગપતિ તરીકેની નામના પણ મેળવી। રોશનલાલ ભણેલા તો છે 12 ધોરણ સુધી, પણ તેમણે મેળવેલી સિદ્ધિ જોતા કહી શકાય કે ભણતર નહીં પણ ગણતર મહત્વનું છે। મહત્વનો છે અડગ નિશ્ચય અને કપરા સંજોગો સામે લડીને પણ કંઈક કરી બતાવવાની ખેવના। લોકોએ મને ઘણી એવી સલાહ આપી કે હું એટલે બધી છું, તો આવી મહેનત આવી કામ ના કરવું જોઈએ, કે આવી ઇન્ડસ્ટ્રી ના નાખવી જોઈએ, પણ એ વસ્તુને મેં કોઈને ગણકારી નહીં, એ વાતને કોઈને મેં ગણકારી નહીં। કોણ કહે છે કે આર્થિક સ્થિતિ સારી ન હોય તો આગળ વધી શકાતું નથી? જોઈ લો આ અલ્પકેરા માનવીને, જે માત્ર આર્થિક સંજોગોનો જ નહીં પણ શારીરિક સંજોગોનો પણ શિકાર હતા। તેઓ જે રીતે સામાન્ય સ્થિતિમાંથી આ સ્ટેજે પહોંચ્યા છે તે જોતા કહી શકાય કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી। તેમની સાથે રહેતા તેમના સાથીદારો પણ તેમની આ કાબિલિયતદાર સિદ્ધિથી ગૌરવ લઈ શકે છે અને રોશનલાલને મુઠ્ઠી ઉંચેલા માનવી તરીકે નવાજે છે। હમણાં તમે જે જણાવ્યું કે રોશનભાઈ જૈન, કે જેઓ પોતે બધિર છે, કે જેઓએ હમણાં 2004ની અંદર પોતાનો અલગ સ્વતંત્ર ધંધો ચાલુ કર્યો, જે ડાયરી અને કેમિકલ ઇન્ડસ્ટ્રી એમણે નાખી। એમાં એમણે સમગ્ર ગુજરાત કે સમગ્ર ભારતની અંદર સૌ પ્રથમ એવા બધિર ઉદ્યોગપતિ। રોશનલાલ ભલે શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત હોય, પણ તેમનું મન ઉત્સાહ અને જોમ જુસ્સાથી તરબતર હતું। એટલે તેઓએ અત્યારે સમાજનો દરેક નાનો મોટો માણસ પ્રેરણા લે છે કે કેવડી મોટી સિદ્ધિ હાંસલ કરી છે। એટલું જ નહીં, તેમણે કામયાબી તો મેળવી છે, સાથે સાથે મૂકબધિર લોકોને અને સામાન્ય માણસોને રોજગારી પણ આપી છે। રોશનલાલ માત્ર પોતાના બિઝનેસમાં જ રચ્યા પચ્યા રહેતા નથી, તેઓ તેમની ફેક્ટરીના દરેકે દરેક કર્મચારીનો ખ્યાલ પણ રાખે છે અને તેમના સુખ દુઃખના સાથી બને છે। રોશનલાલે જે સિદ્ધિ મેળવી છે તેની સામે MBA જેવી ડિગ્રીઓ પણ ઝાંખી પડી જાય છે। ભદ્રેશ મિસ્ત્રી, TV9, અમદાવાદ। જીતેન્દ્રભાઈ, હું તમને પૂછીશ કે આમ તો તમે રોશનભાઈનું એક અંગ જ કહેવાઓ, તો તમે રોશનભાઈનો સાથ કેવો લાગે છે? બહુ સુમેળ ભર્યો, એના વિશે તો મારે તો ચર્ચા ના કરવી જોઈએ,